તો આજે પાછું સવારથી લાઇટ નથી, મતલબ 8 વાગ્યાથી કંઈક લાઇટ ગયો હોય ને હવે કંઈ આવશે ખબર નહીં. બોલો જઈ મજા આવે કાપ, શનિવારના કાપ, શુક્રવારના કાપ, આજે સોમવારે, આજે બી કાપ. ને આપણો ફોનમાં બેટરી કંઈક 35%. જોઈએ હવે કેટલા ટાઈમ સુધી આપણો ફોન સર્વાઈવ કરી શકે. હજી તો મને વિડીયો એડિટિંગનું કામ બી બાકી પણ એક આજે ખુશીની વાત એક આપણે જે મિસ્ત્રી હતા, કડિયા હતા, એ આજે આવી ગયા હે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હાલ વાગ્યા કંઈક 9:30. તો જો જે દિવાલ આપણી એટલે સુધી હતી ને એ હવે એટલે સુધી પહોંચી ગઈ. એટલે ભાઈ લોકો આવીને એકદમ ધડાધડ કામ ઉપર લાગી ગયા ને દિવાલ જો ક્યાં સુધી ઊંચી કરી નાખી. આટલા દિવસ એમ કર્યા કે લોકો બે રૂમમાં વરસાદ હતો એટલે 3-4 દિવસથી લોકો આવી નતા શકતા. ભલે આપણા કને 1-2 દિવસથી આમ કોરું છે પણ ત્યાં કને શાયદ વરસાદ હોઈ શકેલો. તો જસ્ટ મેં હમણાં જ મારો વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો અને આપણા ફોનની બેટરી બચી હવે 23%. જોઈ ક્યાં સુધી આપણો ફોન આપણો સાથ દેરો. બાકી આ દિવાલ એકદમ ઊભી થઈ ગઈ મસ્ત. જો પ્લાસ્ટરે થઈ ગયું આ સાઈડ. હવે ભાઈ લોકો ગયા પાછળની સાઈડ, પાછળ જે બી કામ હતું એ હવે આપી જોઈ કે ક્યાં પહોંચ્યું હોય. ને હજી નડિયા માથે પ્લાસ્ટર કરવાનું જરાક બાકી છે. તો જો આ જે વાળું પ્લાસ્ટર હતું ને એકદમ સુકાઈને કડક થઈ ગયું મસ્ત. ને હવે આ દિવાલની પાછળની સાઈડ પ્લાસ્ટર થાયું ને હવે અહીંયા કને જો ભીનું તો કરી નાખ્યું હોય ને હવે આની જગ્યાએ મતલબ અહીંયા કને પ્લાસ્ટર થશે ને પછી નડિયાના ઉપર જે બચશે ને માલ, હજી એટલો બધો માલ હે એ જો બચશે તો પછી નડિયા ઉપર કરવાનો છે આપણે. ને પેલા 3 ભાઈ હતા ને હમણાં 2 ભાઈ આવ્યા. તો ફાઇનલી કામ થયું ખતમ. ને આ ભાઈ એમ કર્યા કે હવે અહીંયા કને પ્લાસ્ટર નહીં આવે, એ આમ જ રહેશે. જેમ આ પ્લાસ્ટર થયું હોય ને એવું અહીંયા કને નહીં આવી શકે કેમ કે ખાડા ઘણા બધા હતા ને માલે એની અંદર ઘણો બધો લાગી ગયો હોય. બાકી સિમેન્ટ થયું ખતમ. હવે ભાઈએ તૈયાર થઈને જશે ઘરે. બાકી શું ઘર આપણા જૂના ને તો જ્યાં આપણે હાથ લગાડીને ત્યાંથી ચૂનો પડી ગયા. પહેલાં શું દિવાલો બધી ચૂનાની બનેલી હતી, સિમેન્ટની નથી બની. તો જ્યાં આપણે કંઈક કરવા જઈએ રિપેર તો વધારે પાછું નુકસાન થઈ જાય. તો આ બધો જે અહીંયા કને કચરો પડ્યો હોય, આ ટાલપત્રી પડી, એ બધી હવે મને સરખી કરવી પડશે ને અહીંયા કને ઝાડુ બી કાઢવું હોય, આ કચરો સાફ કરવો પડશે. બાકી શું હોય કે સવારથી હું ને માં ઘરે એકલા જઈ, કાકા નથી, કાકી નથી. રાગવી આજે સ્કૂલે જનાર હતી પણ સ્કૂલે નથી ગઈ અને છૂટી રાખીએ કેમ કે આજે મારા મામાની છોરીની સગાઈ થઈએ, આજે નહીં કાલે પરમથી થઈએ. તો પછી છોકરાવાળાને ઘર જોવા જાય ને તો એમ કરીને એ લોકો બધા દેવ પર ગયા જોવા અને આવશે બપોર સાહેબ જમીને આવશે ને હું ને માં એકલા જઈ ઘરે. એટલા માટે આ બધું સાફ સફાઈ મને કરવાની છે. તો જો 1:15 વાગવા આવ્યો હોય પણ તેમ છતાંય લાઇટ હજુ આવી નથી છે ને. અને બિચારો આપણો ફોન હજી સર્વાઈવ કરેલો, 8% બેટરી બચી છે. હાલો માં જમી લઈ. તો કાકીને સવારના ગયા ને ત્યાં આપણા માટે શાક ને રોટલીની બનાવી ગયા હે. તો બસ મેં જરાક શાક ગરમ કર્યું હોય ને હું ને માં હવે જમશું. આલુનું શાક હે, રોટલી હે ને છાશ હે. બેસી જાઓ. અને કાકા તે વાતથી એ કહેરા કે હમણાં થોડી વારમાં આવશે, એ લોકોને જમણવારો ત્યાં ચાલુ હોય તો શાયદ અડધા 1 કલાકમાં આવી બી જાય. તો ભાઈ સાહેબ આપણો ફોન એકદમ ફૂલ ચાર્જ થઈ ગયો. હમણાં વાગ્યા પાછાના 5:15 લાઇટ આવ્યો કંઈક 2 વાગે. એના પછી હું બી સુઈ ગયો અને હું બી આવ્યો. હમણાં ઉઠ્યો હું તો આપણે બી ફૂલ ચાર્જ થઈ ગયા. તો આપણે જોયું કે ખાલી મૂર્તિ બનતી હતી ને મૂર્તિને અમને એમ કે ફેસ એનાથી બનાવશે તો ફેસ આનાથી બનાવશે. જો આ હે બેઝ એનો ને ઓલરેડી ફેસ બની ગયો હોય અહીંયા પડ્યો હોય. તો જો આ રહ્યો ફેસ છે ને, વાહ કેટલો મસ્ત છે. રાતે શું હતું કે મૂર્તિનો એક હાથ થોડોક બારે લાગતો હતો તો એને વળી પાછું સેટ કરવામાં ઘણો ટાઈમ લાગી ગયો. અને એક્સ્ટ્રા જે બી માટી લાગી હતી ઘંટા ગયા હતા ને એ બધા કાલે રિમૂવ કરી અને એને સ્મૂથ બનાવ્યો. કાલે બસ એટલું જ કામ હતું, કંઈ ખાસ બીજું કંઈ કામ નહોતું. તો પછી જોશું કે આજે હવે કેટલું કામ થારું. આજે મતલબ તમે આજે વિડીયો જોવો એના આવતીકાલે. ઠીક છે. સો આજનો વિડીયો આપણે અહીં જ રાખશું. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને હમણાં હું મારા વ્લોગ્સ મારા માને બતાવતો હતો અને એ બી રાજી થતા હતા. ઠીક છે, બાય.